એ રામ રામ આજના ડાયરામાં બધાને. હવે આજના આપણા ડાયરાનું નામ શું છે તમને ખબર? વટ, વેલણ અને વોરંટ. આજનો આપણો કલાકાર છે ને ફૂલ મજબૂત છે સાહેબ. સિંહ તો જંગલમાં પાણી પીવે, પણ આપણો કલાકાર જ્યાં ઊભો રહે ને ત્યાં આખું વન વિભાગ ચા પીવે. લોકો ગાંધીનગરની વિધાનસભામાં જઈને કાયદા બનાવે, પણ આપણો કલાકાર ડેડિયાપાડાના જંગલમાં બેઠા બેઠા સરકારી બાબુઓના કાયદા સુધારી નાખે. એવો આપણો કલાકાર. અને કલાકારનો વર્ડ તો એવો ને કે ફોરેસ્ટ ઓફિસર તો આપણા કલાકારને જોઈને રસ્તો જ બદલી નાખે. આપણા કલાકારનો આત્મવિશ્વાસ પાછો એવો કે જીપીએસ એમને પૂછે કે સાહેબ હું કઈ દિશામાં આગળ જઈએ. તો અત્યારે કેવું છે કે કાયદાની કલમ વચ્ચે ભલે થોડો એમનો પછેતો થયો છે, પણ એમના સ્વેગમાં જરાય ખોટ આવી નથી. તો આવો જોરદાર તાળીઓથી વધાવી લઈએ આપણા આજના કલાકાર, આપણા ડેડિયાપાડાના કિંગ ચૈતર વસાવાને. હવે થયું એવું ને કે એક દી કાળું હાપતો હાપતો દોડીને આવ્યો. કાળું એટલે કોણ? ચૈતરભાઈનો ખાસ માણસ. ને કીધું સાહેબ ઈ કે લોચો લાગી ગયો. ઈ કે ઓલા ફોરેસ્ટ વાળા કે આપણા વિસ્તારમાં આવી ગયા. ચૈતરભાઈ તો મૂસુના વળદીતા કીધું હે ફોરેસ્ટ વાળા શું કામ? કે સાહેબ ઝાડવા ગણે છે. ઈ કે એવું કઈક મને કોકે કીધું. ચૈતરભાઈએ કીધું એમને કહો કે વિરોધ પક્ષના મત ગણે અને એને આપણી પરવાનગી લીધી. એટલે કાળું કે ના સાહેબ પરવાનગી તો લીધી નથી. ચૈતરભાઈ કે આ તો કે લોકશાહી કે ઝાડશાહી કે બોલાવી કે એના ઘરે, આપણા ઘરે બે ચાર છોડવા છે ઈ ગણાવી દો. એટલે કાળુએ સંદેશ મોકલ્યો ને ફોરેસ્ટ વાળો તો ભાઈ ચંપક આવ્યો બીતો બીતો. બિચારાએ ફાઇલ પકડી હતી કે ફાઇલ એને પકડ્યો તો ઈ જ ન સમજાણું. બરોબર. ચંપક આવીને કે સાહેબ નમસ્તે, હું તો કે મારી ફરજ નિભાવું છું. આ ચૈતરભાઈ કીધું હું આખી જિંદગી ફરજ જ નિભાવવાની. આવો બેહો, જીવનમાં મજા જીવવું હોય આપણે કઈક કરીએ મજા એમ. આ ચંપકભાઈ તમે પૂછ્યા વગર આવ્યા ને ઈ નો ગયું. એવું ચૈતરભાઈએ ચંપકને કીધું. સાહેબ ચંપકે કીધું કે જંગલ તો સરકારી છે, એમાં તમારી પરવાનગી મારે કઈ થોડી લેવાની હોય. ચૈતરભાઈ કીધું હું સરકારી જ માણસ છું, જંગલે મારું છું ને એટલે પરવાનગી તો તમારે લેવી પડ્યો. હજી તો આ બધી લપ હાલતી હતી ને તેનો અર્ધાંગીની શકુંતલાબેન આવ્યા હાથમાં વેલણ લઈને અને કીધું કે ચંપકભાઈ તમે લપ કરો માં મારા પતિનું બીપી વધશે. ચંપક કે તમારા પતિનું તો બીપી વધતા વધશે, મારું તો પહેલેથી વધુ છે. ચૈતરભાઈ એમની પત્ની કીધું તમને આમાં કઈ ખબર ન પડે, તમે એક કામ કરો મસ્ત આદુ વાળી ચા લઈને આવો, ત્યાં સુધી હું થોડોક આમને મેથી પાક ખવડાવું. પત્ની ફડકી ગયા કે એમનું હાલે ચંપકભાઈ ઘરના મહેમાન છે, એમ તમે એકલા મહેમાન ગતિ કરાવો એમ થોડું હાલે. ઘરના બધાએ મળીને આપણે મહેમાન ગતિ કરાવશું. અને ઘરના કુલ 9 જણા હતા, બધાએ ભેગા મળીને ચંપકની મહેમાન ગતિ કર્યો ભાઈ. અને ચંપકે એવો મસ્ત મેથી પાક ખાઈને ભાઈગો ને સીધો લીટી થયો. કાળું બોલ્યો વાહ સાહેબ વાહ, તમે તો આને કે કાયદો ઘર આંગણે જ સમજાવી દીધો. હવે આ વાત ને ત્યાં થોડા દી ને કાળું ડરતો ડરતો આવ્યો. સાહેબ લોચો પાછો બીજો લાગ્યો. ચૈતરભાઈ કે શું થયું? ઈ બોલો આપણો ખબર થોડા દી પેલા મહેમાન હતો ચંપક. ઈ કે ચૈતરભાઈ કે આ હતો ને. ઈ કે પોલીસ સ્ટેશન પહોંચી ગયો અને આપણે જે કાંઈ મહેમાન ગતિ કરાવી હતી ને બધું એને પોલીસને કહી દીધું. હવે પોલીસને શોખ છો એ આપણી મહેમાન ગતિ માણવા આવે. ચૈતરભાઈ કીધું ચિંતા કરમાં, હું ધારાસભ્ય છું, બધું આપણું કઈ એમ જ થાય. હવે અત્યાર સુધી તમે ડાયરામાં જોયું ને ચૈતરભાઈનો વટે આવી ગયો, એમની અર્ધાંગીની વેલણે આવી ગયું. તો હવે એન્ટ્રી કોની બાકી રહી? કોની? હવે વોરંટની એન્ટ્રી થઈ. થોડા દિવસ પછી કોર્ટમાં હાજર થવાનો વારો આવ્યો. કાળુએ સીધો મોબાઈલ કાઢીને લાઈવ ચાલુ કરી દીધું. હેલો મિત્રો, આજે આપણે અને હું ને સાહેબજી કોર્ટમાં જઈ રહ્યા છીએ. લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. આગળ તમને જેલ ટૂર વ્લોગ આવશે એમ. ચૈતરભાઈ કેમેરા સામે આવી ગયા ને બોલ્યું મિત્રો કે જીવનમાં ઉતાર ચડાવ તો આવે, સિંહ જંગલમાં હોય કે પાંજરામાં, સિંહ તો સિંહ જ રહ્યો. અને કાળું તો એવો ચમતો નહીં કે વાહ સાહેબ વાહ. આ ડાયલોગ ને આપણે ચૂંટણીના પોસ્ટરમાં લખી દઈએ. એને ક્યાં ખબર કે ચૂંટણીમાં આ વખતે વારો આવશે? ક્યાંથી આવે? વાંથી શકુંતલાબેન આવ્યા કે સાંભળો કે મેં થેલીમાં છે ને કપડા ટુવાલ સાબુ ને બ્રશે મૂકી દીધા છો. ચૈતરભાઈ કે અરે ભાગ્યવાન, કોર્ટમાં જઈએ છીએ આપણે, યાત્રા નથી જતા. એમના પત્ની કે મને શું ખબર, આ કોર્ટનું કઈ નક્કી ન હોય, ક્યાં ના ક્યાં પહોંચાડે કાંઈ ભરોસો નથી. કોર્ટમાં આવી ગયા, બધું થઈ ગયું. જજ સાહેબ આવ્યો. જજ સાહેબ બોલ્યા ઓર્ડર ઓર્ડર. કાળું તરત ઉભો થયો. એ કે ભાઈ મારા હાટું કટિંગ ને મારા સાહેબ હાટું મસાલા ચાક લખી લ્યો. એટલે જજ કેલા ઈ ઓર્ડર નહીં, આ કોર્ટ છે, આ કોર્ટનો ઓર્ડર છે. કાળું કે માફ કરજો સાહેબ, અમે નાના માણા, આ પહેલી વાર કોર્ટમાં આવ્યો છું. જજ કે ભલે તને જોઈને લાગે તો હે તું પહેલી વાર આવ્યો, પણ ચિંતા કરે તારું આ છેલ્લી વાર નથી એમ. એટલે આખું કોર્ટ દાંત કાઢે, પણ કાળું નો સમજો. બરોબર. હવે જજ સાહેબ બોલ્યા ચેતરભાઈ, આ સરકારી અધિકારીએ તમે જે કર્યું એની તમને ગંભીરતા કઈ સમજાણી? ચેતરભાઈ બોલ્યા સાહેબ ગંભીરતા તો હવે સમજાણી, તે તો ખાલી મહેમાન ગતિ હાલતી હતી દિવસે. તો મહેમાન ગતિ જજ નો તો મગજ હલી ગયો. આ 9 માણા ભેગા મળીને મહેમાન ગતિ કરે કઈ? ચેતરભાઈ કે સાહેબ આપણું તો ગુજરાત છે, મહેમાન છે એ દેવ સમાન ગણાય.
જજ કે ઈ હું 9 માણસો ભેગા મળીને તમે કોકને મહેમાન ગતિ કરાવો ને તો મહેમાન દેવ જ બની જાય, બરોબર. અને સાહેબે ચુકાદો વાંચવાનું ચાલુ કર્યું, આખી કોર્ટમાં શાંતિઓ, કાળુનો અવાજ શાંત, બધા ચૂપ. જજ સાહેબે કીધું કે કોર્ટના મતે આરોપ છે ને સાબિત થઈ ગયો છે અને બધાને હવે સજા થશે. એટલે કાળુ ધીમેથી પૂછે સાહેબ કે હવે શું કરશું? ચેતરભાઈ કે હવે તો ભાઈ રામ રાખે એમ રહેવાનું, હવે આમાં શું હોય, હવે તો જે ઉપરવાળો લખે ઈ થાય. અને જજ સાહેબ બોલ્યા કે તમે અને બીજા 8 એમ કુલ 9 આરોપીઓને સીધી સજા મળે છે. કાળુ તો ચક્કર ખાઈને પડી ગયો. શકુંતલા બેને બોલ્યા કે હે ભગવાન, આ 7 વર્ષ તો ચૂંટણીનું શું થાય, 2 સીઝન તો ગઈ ને, અને પાછી દંડની વાત આવી. જજ બોલ્યા કે તમને સજા તો થાય, હાલે તમને દંડ ભરવો પડશે. એટલે શકુંતલા બેને પૂછ્યું સાહેબ ઈએમઆઈ થાય? બોલો કે ના. સાહેબ કે યુપીઆઈ થશે? ઈ કે ના. પે લેટર? તો કે ના. ક્રેડિટ કાર્ડ? તો કે ના. જજ બોલ્યા કે બે ના ઓનલાઈન શોપિંગ નથી, આ કોર્ટનો ચુકાદો છે. તો શકુંતલા બેન કે કેશબેક તો મળશે ને? આ જજ સાહેબ કે આમાં કેશબેક ય ન હોય ઈ કે, અને જો લખણ આવા કરશો ને તો બેક ટુ બેક નવા બીજા કેસ મળી જશે. એટલે તમે શાંતિથી બેઠો અને ચુકાદો આવ્યો એ પ્રમાણે તમારે કરવું પડશે. કાળુ ધીમેથી બોલ્યો સાહેબ હવે શું કરશું? ચૈતરભાઈ મુજબ ફરી વળ દીધો ને કીધું કે લા સિંહને જંગલમાં રહેવાની આદત હોય, હવે થોડા દિવસ બીજે રહી લેશું. કાળુ કે વાહ સાહેબ વાહ, પરિસ્થિતિ બદલાણી પણ તમારો ડાયલોગ તો જરાય બદલાતો નથી. એટલે ભાઈઓ અને બહેનો, આપણા ડાયરાનો બોધપાઠ એટલો જ હતો કે વટ રાખવું સારી વાત છે, વેલણે ઘરમાં રખાય સારી વસ્તુ છે, પણ જ્યારે વટ ને વેલણ ભેગા થાય ને એટલે થોડા દિવસ પછી વોરંટની એન્ટ્રી થવાના એંધાણ આવી જાય, પૂરેપૂરી શક્યતા હોય, ધ્યાન રાખવું. ચાલો ફરીથી હું તો મળીશ તમને એક નવા અંદાજથી, એક નવા વાર્તા સાથે. ત્યાં સુધી તમે બધા આપણા કલાકારને તાળીઓથી વધાવી લ્યો. હવે રામ રામ બધાને, અને જય જય ગરવી ગુજરાત.